હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જીરા ખાખરા। જીરા ખાખરા બનાવવા માટે 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, 4 ચમચી તેલ વેડીશું, જેથી કરી ખાખરા એવા સોફ્ટ બને। જીરું લીધું છે, અધકચરું વાટ્યું છે, બહુ નાનું નહીં પણ બહુ મોટું પણ નહીં, એ રીતે વાટવાનું છે। આ રીતે મીઠું એડ કરી દઈશું। થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે। ખાખરા ખૂબ જ પાતળા બનતા હોય છે, તેથી લોટ પણ પ્રમાણસર લેવો પડે છે। આ રીતે લોટ તૈયાર કરી દીધો છે। હવે અડધી ચમચી જેવું તેલ લઈશું, ફરીથી લોટ મસળી દઈશું। હવે એને 5 મિનિટ રવા દઈશું। પાંચ મિનિટ થઈ ગઈ, લોટ તૈયાર થઈ ગયો। આ રીતે એક સરખા લુવા બનાવીશું। લુવા કરી દીધા છે, હવે તેનો ખાખરો બનાવીશું। રોટલી બનાવીએ એ રીતે બનાવતા જવાનું છે। સરસ એવો પાતળો મસ્ત ખાખરો બનાવવાનો છે। આ રીતે બનાવવાનો છે। બનાવીને નોર્મલી શેકવાના છે, બનાવતા જવાનું છે ને શેકતા જવાનું। આ રીતે આછા પાતળા શેકવાના છે, વધારે શેકવાના નથી। ઘી એડ કરીશું। પહેલાં ઘીની અંદર શેકવાના છે। લાકડાના દટ્ટા વડે શેકવાના છે। દબાણ આપવાનું છે, વચ્ચે આપવાનું નથી। આ રીતે કડક થાય ત્યાં સુધી શેકતા જવું। સરસ એવા મસ્ત મજાના ખાખરા તૈયાર થઈ જાય। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। સરસ એવા ઘઉંના જીરાવાળા ખાખરા તૈયાર થઈ ગયા છે। તમે ચા સાથે પણ ખાઈ શકો છો, ચટણી સાથે પણ ખાઈ શકો એવા મસ્ત મજાના ખાખરા તૈયાર થઈ ગયા છે। તો તમારે ગમે ત્યારે ખાવાનું મન થાય કે ખાવા છે તો ઓછા સમયમાં તમે જલ્દી બનાવીને ખાઈ શકો, ચા સાથે, દૂધ સાથે, ચટણી સાથે। આ રીતે ખાખરા મસ્ત એવા સરસ તમે મિત્રો જોઈ શકો છો કેવા કડક એવા બન્યા છે, મસ્ત। આ રીતે ખાખરા મોટાઓને પણ ખાખરા ખૂબ ભાવતા હોય છે। મોટાભાગે લોકો ચા સાથે ખૂબ જ ખાખરા ખાતા હોય છે। રોજબરોજ તમે ના બનાવો પણ અમુક ટાઈમે તમને મન થાય કે ખાખરા ખાવા જ છે તો જરૂરથી તમે ઘરે બનાવજો મિત્રો। મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।